જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે સોમયાગ યજ્ઞનું પરમ પૂજ્ય કરસનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત થયું હતું, જે પરબધામની ભૂમિમાં સત્સરબંગ આશ્રમ પરબધામની ભૂમિમાં વૈદિકપણે તો અપાર મહિમા છે। તેમાં રાજસૂર્ય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, વાજપેય યજ્ઞ વગેરેમાં સોમયાગ યજ્ઞ શ્રેષ્ઠ રહેલો છે, જેમાં સર્વ દેવી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે। આ યજ્ઞ કુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવે છે, જેનો આજે છેલ્લો દિવસ હતો, જેમાં બીડું હોમવામાં આવ્યું હતું। આ તકે ખાસ કરીને એક કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં ભેસાણ વિસાવદરના મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની ખડે પગે સેવાઓ આપી હતી, જેમાં ગરીબો માટે બાપુ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ગરીબોને સુવર્ણદાન, વસ્ત્રોદાન, અન્નદાન આપવા આવ્યું હતું। આ તકે હજારો ગરીબોને લાભ મળ્યો હતો, જેમાં ભક્તોએ ભજન અને ભજનનો લાભ લીધો હતો। તમામ ભક્તો ઉપર ડોલીમાં સવાર થઈ પુષ્પો દ્વારા આશીર્વાદ આપ્યા હતા। આ સોમયાગ યજ્ઞની અંદર આવતા દરેક પ્રકારના જે દાનો છે, એમાં અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, સોનાનું દાન, રજત સિક્કાના દાન અને યજમાનોને બધા જ ગરીબ વૃદ્ધાઓને બધાને આ દાન કર્યું છે। અને આજે બાપુએ સનાતન ધર્મની નિશ્રામાં સર્વધર્મ સંભાવ રાખીને અમારા ભેસાણ અને વિસાવદરના મુસ્લિમના અગ્રગણીઓ એમને પણ બોલાવીને બાપુએ ખૂબ વ્યવસ્થિત રીતે એમની સાથે એક ધર્મનો સંભાવ કરી અને એક હાથ મિલાવી અને સાથે રહીને ધર્મની અંદર બધાએ જોડાવવું એવો બાપુએ આદેશ કર્યો છે। અસ્તુ સદદેવદાસ અમર। અહેવાલ ભેસાણથી કાસમ હોથી। દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું।